કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું આનંદ વરસડા પ્રહસ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 શું કહે છે? એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલોની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે, તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડે? હવે મિત્રો, અહીંયા રકમમાં આપણને કેટલીક બાબતની સ્પષ્ટતા કરી દીધી છે. તો અહીંયા આપણે જે ત્રિકોણાકાર દિવાલનો જાહેરાત માટે ઉપયોગ કરવાનો છે તે ત્રિકોણાકાર દિવાલની બાજુઓના માપ ઓલરેડી આપી દીધા છે. તો અહીંયા લખીએ A બરાબર 122 મીટર, B બરાબર 22 મીટર અને C બરાબર 120 મીટર આપી દીધા છે. હવે હેરોનના સૂત્રની મદદથી તે ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ શોધીશું. હવે આપણે જાણીએ છીએ કે હેરોનના સૂત્રમાં ત્રિકોણની બાજુઓ તે ઉપરાંત અર્ધ પરિમિતિ જોઈતી હોય, તો અહીંયા આપણે અર્ધ પરિમિતિ એટલે કે S ને શોધી લઈશું. તો S નું સૂત્ર છે એટલે કે અર્ધ પરિમિતિનું સૂત્ર છે A વત્તા B વત્તા C ભાગાકારમાં 2. અહીંયા કંઈ જ કરવાનું નથી મિત્રો, માત્ર ને માત્ર કિંમતો મૂકવાની છે. તો એની જગ્યાએ લખીશું 122 વત્તા 22 વત્તા 120 ભાગાકારમાં આવશે 2. આ 122 વત્તા 22 થઈ જશે 144 અને 144 વત્તા 120 કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે જો ડાયરેક્ટ સરવાળો બાદબાકી કરતા ન ફાવે અથવા તો ભૂલ પડતી હોય તો આ રીતે કરવામાં, રફ કામ કરવામાં જરા પણ શરમ રાખવાની નથી. અહીંયા આવશે 4, અહીંયા આવશે 4 ને 2 6, આ 1 ને 1 2, એટલે કે થઈ ગયા 264 ભાગ્યા 2. હવે 264 નો 2 વડે ભાગાકાર કરવાનો છે. તો અહીંયા આપણે લખીશું આ 2 એકા 2, 2 તરી 6 અને આ 2 દુને 4. તો આપણને અર્ધ પરિમિતિ મળી ગઈ છે 132 મીટર. તો આપણને ત્રિકોણની બાજુઓ અને અર્ધ પરિમિતિ શોધી લીધી છે. તો તેનું હેરોનના સૂત્રમાં મૂકીને ક્ષેત્રફળ શોધી લઈએ. લખીએ અહીંયા બરાબર વર્ગમૂળમાં S ઓછા A, S ઓછા B અને S ઓછા C. હવે આપણે અહીંયા જે પણ શોધ્યું છે તેની કિંમતો મૂકવાની છે. S ની જગ્યાએ મૂકીશું આપણે 132 ઓછા 122, 132 ઓછા 22 અને અહીંયા આવશે 132 ઓછા 120. તો હવે અહીંયા આપણે લખીશું આ 132 ઓછા 122, તો અહીંયા થઈ જશે 10. 132 ઓછા 22 થઈ જશે 110. 132 ઓછા 120 અહીંયા થઈ જશે 12. તમે કાચા કામમાં આ કરી શકો છો. તો હવે આ 132ના આપણે અવિભાજ્ય અવયવની રીતે ભાગ પાડીને જોઈએ. આ 132 છે એના ભાગ પાડી લઈએ. તો 2 વડે ભાગ ચાલે તો 2 છંક 12, 1 વધશે, ફરીથી 2 છંક 12. 2 વડે ફરીથી ભાગ ચાલશે, 2 તરી 6, 2 તરી 6. હવે 3 થી ભાગ ચાલશે, આ 3 એકા 3, 3 એકા 3 અને 11 એકા 11.
તો હવે અહીંયા આપણે જે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં જે પ્રમાણે સમજાવ્યું હતું તે પ્રમાણે કે 132 અને આના એવા આપણે ભાગ પાડીએ કે જે જોડીમાં થઈ જાય. હવે અહીંયા હું લખી દઉં કે આ 11 ગુણ્યા આ થાય 3 દુ 6 અને 6 દુ ને 12, એટલે અહીંયા લખી દઉં 11 ગુણ્યા 12. આ 10 હું એમને એમ રહેવા દઉં છું. આ 110 એટલે આપણે એવું કહી શકીએ કે 11 ગુણ્યા 10, 11 ગુણ્યા 10 110, અને આ 12 એમને એમ રાખું છું. તો હવે અહીંયા આ જોડી થઈ ગઈ. અહીંયા લખીશું 11 નો વર્ગ ગુણ્યા 12 નો વર્ગ ગુણ્યા 10 નો વર્ગ. તો અહીંયા થશે આ 11 ગુણ્યા 12 ગુણ્યા 100 ગુણ્યા 10. તો હવે આપણે અહીંયા 11 ગુણ્યા 12 કરીએ અને જે જવાબ આવે એમાં આ 0 ઉમેરી દઈએ. તો આ 11 ગુણ્યા 12 કરીએ તો આ 1 એકા 1, 2 અને 2 એટલે થશે 2, 2 વત્તા 1 3 અને આ 1. તો આપણને જવાબ મળ્યો 132 અને આ કરીશું એટલે આપણને મળી જશે 1320 મીટર વર્ગ. તો આ આવ્યું આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે કે ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ. હવે રકમમાં આપણને એક વસ્તુ કીધું છે કે જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે, એટલે કે મીટર સ્ક્વેર અને આ રૂપિયા. હવે આ 1 મીટર સ્ક્વેર હોય તો એના 5000 રૂપિયા થાય છે. તો આ જે ક્ષેત્રફળ આપણે શોધ્યું, જેટલું આપણે દિવાલનો ઉપયોગ કરવાનો છે તે દિવાલ, એટલે કે આ 1320 મીટર સ્ક્વેર હોય તો કેટલા થાય? અહીંયા ચોકડી ગુણાકાર કરીશું એટલે લખાશે આપણે 1320 ગુણ્યા 5000. પરંતુ અહીંયા બીજી એક ચોખવટ કરી છે. કીધું છે કે એક કંપની તે દિવાલમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે. એટલે 3 મહિના માટે ભાડે રાખે તો વર્ષમાં કેટલા મહિના આવે? 12 મહિના આવે. તો 3 ભાગ્યા 12 કરવા પડશે. જો અહીંયા આવું કંઈ ન કીધું હોત, માત્ર પ્રતિ વર્ષની વાત કરી હોત તો આપણે 1320 ગુણ્યા 5000 કરી દે. પરંતુ ચોખવટ કરી છે 3 મહિના માટે. તો હવે અહીંયા આપણે ગણતરી કરીએ. અહીંયા થઈ જશે આ 3 ચોક 12, અહીંયા 4 દુ 8, 4 તરી 12, 4 તરી 12 અને આ 0 એટલે થાય 330 ગુણ્યા 5000. અહીંયા 33 ગુણ્યા 5 કરો અને બાકી આ જે શૂન્ય છે તે લગાડી દો. તો આ 33 ગુણ્યા 5 કરો તો તમને થાય 5 તરી 15, 5 તરી 15 ને 1 16 એટલે કે 165. તો થશે 165 અને આ જવાબ આપણને મળ્યો 16,50,000 રૂપિયા ભાડું ચૂકવવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો દાખલાનો જવાબ થયો. હું એવી આશા રાખું છું કે તમને આ દાખલો પૂરેપૂરો સમજાયો હશે. ફરીથી વિડીયોને એક વખત ધ્યાનથી જુઓ, કેવી રીતે દાખલો ગણ્યો છે, કેવી રીતે સૂત્ર મૂકવાનું છે અને કેવી રીતે જવાબ મેળવવાનો છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ તમારા મંતવ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવજો.